વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની કાપડ ઉદ્યોગની વાત કરીએ છીએ તો ભારતના કાપડ ઉદ્યોગની અંદર આપણને ખ્યાલ છે સુતરાઉ કાપડ, ઊની કાપડ, રેશમી કાપડ. તમને સરસ મજાના ભારતના મેપની અંદર પણ 3 અલગ અલગ કલરના સિમ્બોલ, બ્લેક કલરનું સિમ્બોલ છે એ સુતરાઉ કાપડનું ઉદ્યોગ દેખાડે છે. આખા ભારત દેશની અંદર જ્યાં પણ બ્લેક કલરનો સિમ્બોલ છે એ આપણને શું દેખાડે છે? સુતરાઉ કાપડ ઉદ્યોગ. એવી રીતે ત્યાર પછી જે કલર છે બ્લુ, એ તમને ઊની કાપડનો ઉદ્યોગ દેખાડે છે અને પિંક કલરનું જે છે એ રેશમી કાપડ ઉદ્યોગ આખા નકશાની અંદર દેખાડે છે. તો આપણે કહી શકીએ ગુજરાત હોય, પંજાબ હોય, બેંગ્લોર હોય, મહારાષ્ટ્ર હોય, કોઈ પણ રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, બધા જ રાજ્યોની અંદર અલગ અલગ ત્રણેય ઉદ્યોગોમાંથી કોઈ એકાદો ઉદ્યોગ છે એના ત્યાં કારખાના આવેલા છે. અને આ જે કારખાના છે એ જ આખા ભારતની અંદર કાપડ ઉદ્યોગને કાપડ પૂરું પાડે છે અને વિદેશની અંદર પણ સારી ગુણવત્તાવાળું કાપડ ઉદ્યોગ છે એ આપણને વિદેશની અંદર પણ આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. આવી રીતે આપણે કહી શકીએ કે ભારતના નકશાની અંદર જોયું તેમ સુતરાઉ કાપડ, ઊની કાપડ અને રેશમી કાપડનું આખું ઝાડું છે એ ફેલાયેલું છે. એટલે કે આખા ભારત દેશની અંદર અલગ અલગ મોટા શહેરોની અંદર, નાના શહેરોની અંદર તમામ જગ્યાએ આ કારખાનાઓ છે એ કાપડ ઉદ્યોગનું કામ ખૂબ જ સારી રીતે કરે છે અને 3.5 કરોડથી પણ વધુ લોકોને રોજગારી આપે છે. દેશની આર્થિક સ્થિતિમાં પણ મદદ કરે છે. આપણે હવે જોઈએ વારાફરતી એક હવે જોશું ઊની કાપડ.